નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે શું અગત્યના સમાચાર. મકરપુરા અને માંજલપુર પોલીસ મથકના બિનવારસી વાહનોની જાહેર હરાજી કરીને નિકાલ કરવામાં આવ્યો. વડોદરા શહેરના વિવિધ પોલીસ મથકોમાં ગુન્હાના કામે કે બિનવારસી મળેલા વાહનોનો હવે ધીમે ધીમે નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેમાં આજે મકરપુરા અને માંજલપુર પોલીસ મથકના બિનવારસી વાહનોની જાહેર હરાજી કરીને નિકાલ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરના પોલીસ મથકોની પાસે જમા કરેલા વાહનોનો અખૂટ જથ્થો છે. જે વાહનો પ્રોહિબિશન કે અન્ય ગુનામાં પકડાયા હોય તે વાહનો કોર્ટના હુકમ વિના નિકાલ શક્ય નથી, પણ જ્યાં બિનવારસી મળેલા વાહનો છે તેનો પોલીસ સમયાંતરે નિકાલ કરે છે. જેમાં આજે શહેરના મકરપુરા અને માંજલપુર પોલીસ મથકના બિનવારસી વાહનો માટે જાહેર હરાજી યોજવામાં આવી હતી. મકરપુરા પોલીસ મથકમાં છેલ્લા ઘણા સમયથી પકડાયેલી 17 વાહનો તેમજ માંજલપુર પોલીસ મથકના 8 જેટલા વાહનોને આજે જાહેર હરાજી મારફતે નિકાલ કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. 30,500 રૂપિયા છે. બેઝ પ્રાઇસ 30,500 રૂપિયા છે. બરોબર છે. હવે આપણે એની હરાજી ચાલુ કરીએ છીએ. ટોકન નંબર 26. ના 26 નથી. 26 એનું છે. માંજલપુર માંજલપુર 27. ટોકન નંબર 27 40,000 રૂપિયા. હવે જે છેલ્લે ટોકન નંબર 26 માં આવે છે એ 42,000. કોઈની કોઈ ઈચ્છા એનાથી વધારે ફરીથી વિચારી લો. પાછળથી કોઈ પાર્ટિસિપેટ કરવા આવે છે તો આટલા દિવસ ટોકન નંબર 26 તરફથી છે. કોઈ આમાં ચેન્જીસ બોલો ભૈયા. 100 રૂપિયા બોલી. તો ફરીથી હવે જી, ખાસ કરીને આજે જે વાહનોની હરાજી કરવામાં આવી છે, શું કહેશો? માનનીય ડીજી સાહેબ અને માનનીય પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશનમાં જે બિનવારસી વાહનો પડી રહેલા હોય એમને એનો જાહેર હરાજી કરી એનો નિકાલ કરવાની સૂચના મુજબ આજે મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનના મકરપુરા પોલીસ સ્ટેશનના 17 વાહનો અને માંજલપુર પોલીસ સ્ટેશનના કુલ 8 વાહનો જે બિનવારસી પોલીસ સ્ટેશનમાં પડી રહેલ એનો આજે જાહેર હરાજી કરીને એનો નિકાલ કરવામાં આવે છે. કેટલા વાહનોનું? મકરપુરા પોલીસ સ્ટેશનના 17 વાહનો હતા જેની બેઝ પ્રાઇસ 93,200 રૂપિયા હતી, જેની હરાજી 1,46,000માં કરવામાં આવેલી છે. અને માંજલપુર પોલીસ સ્ટેશનના કુલ 8 વાહનો જેની બેઝ પ્રાઇસ 30,500 રૂપિયા હતી, એની હરાજી 46,000 રૂપિયામાં કરવામાં આવેલી છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.